નમસ્કાર મિત્રો, વિનોબ આશ્રમ શાળા ગળત આજ રોજ તારીખ 4ના રોજ અમે તમામ બાળકો સાથે, તમામ શિક્ષકો સાથે આજ રોજ વનભોજન માટે જઈ રહ્યા છે. વનભોજનનું સ્થળ છે તે બામણીયા ભૂત કરીને એક મહુવાનું શાંત ગામ, શાંબા ગામ. ત્યાં એક સરસ મજાનું સ્થળ છે જે વનભોજન માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે અમે આવી ગયા છે બામણીયા ભૂત. સરસ મજાનું જંગલમાં સ્થળ છે અને આજે અમારા બાળકો વનભોજનમાં ખૂબ જ આનંદ કરવાના છે. ભારત માતા કી, બામણીયા ભૂત કી જય. ઓકે, અમારી સાથે જોડાયા છે ગારવણ આશ્રમના આચાર્ય શ્રી જીતુભાઈ અને તેમના બાળકો સાથે પણ આજે અમારી સાથે વનભોજનમાં જોડાયેલા છે.
વન ભોજનની અંદર અમે બામણિયા ભૂત નામના સ્થળે પહોંચ્યા છે. એકદમ સુંદર નદીનો નજારો જોવા મળી રહ્યો છે. ઘણા બધી વિદ્યાર્થીઓ, સંગીત ટુકડીઓ, તમામ બાળકોને સંગીત પૂરું પાડી રહી છે. અમારા નાના નાના બાળકો એ ડાંગિયા ઢોલ સાથે ડાંગી નૃત્ય, ડાંગી ડાન્સ કરી રહ્યા છે. વાહ, ખૂબ જ આનંદમાં છે અને આજની આ પળો છે એ ખૂબ જ યાદગીરી બનશે. भगवती भव दुख कापो लोपड़ी भवरणे भटकु भवानी दिशा जवानी भव दुख कापो मां पाहियो भगवती भव दुख कापो
વનભોજનમાં આવ્યા, ખૂબ આખો દિવસ ફર્યા, પણ અમારી શાળા સ્વચ્છતા સાથે જોડાયેલી, એટલે વનભોજનના સ્થળે અમારી શાળાના બાળકો દ્વારા પ્લાસ્ટિક અને વિવિધ પ્રકારનો બિનજરૂરી કચરો છે તે એના માટેની સફાઈ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે. જોઈ શકો છો તમે. હા, બધી જ પેલા રસ્તા પરના બી પ્લાસ્ટિક. ચાલો ચાલો જો મને બતાવો છે આમાં. ઓ વિનોબા આશ્રમ શાળા ગળતના તમામ બાળકો વનભોજનની સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. દરેક ગળતના બાળકો ખરેખર સ્વચ્છતા અભિયાનની અંદર એક નાનું પ્લાસ્ટિક પણ વીણીને એકઠું કરી રહ્યા છે.
અને શાળા દ્વારા એવો સંદેશ લોકોને આપી રહ્યા છે કે જે જગ્યાએ જઈએ તે જગ્યાએ પ્લાસ્ટિક બિનજરૂરી કચરો છે તે ખરેખર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો એ નુકસાન ન પહોંચે અને પર્યાવરણની સંતુલિતતા જળવાઈ રહે તે માટે થઈને અમારી શાળાના બાળકો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. જંગલની અંદર બહુ ખૂબ જ પ્રકારનો ટુરિસ્ટ દ્વારા પ્લાસ્ટિક જ્યાં ત્યાં વેરી અને જતા રહે છે, પણ શાળાના બાળકો દ્વારા પહેલેથી જ તેઓને કેળવણી આપવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે સ્વચ્છતાની સાથે સાથે સ્વચ્છતાનો ગુણ કેળવાય એ માટે થઈને શાળાના બાળકો દ્વારા વનભોજનની જે કંઈ જગ્યા છે એ જગ્યાની અંદર સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગામના મિશન સાથે વિનોબા આશ્રમ શાળા ગડતના બાળકો છે તે એક સ્વચ્છતા અભિયાનની અંદર ખૂબ જ તેમનું યોગદાન આપી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગડતના બાળકો પર્યાવરણને નુકસાન કરતો કચરો એટલે કે પ્લાસ્ટિક, કહેવાય છે કે પ્લાસ્ટિક 100 થી 150 વર્ષ સુધી નાશ થતું નથી, પણ તેને અટકાવવા માટે થઈ તેને ફેલાવા આગળ ન ફેલાય તે માટે થઈને અમારી શાળાના બાળકો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. તેમની અંદર જે બાળકો આજે વનભોજનમાં જેમનો લાભ લઈ રહ્યા છે તે સ્થળ આજુબાજુમાં પડેલો કચરો છે